જ્યારે તમને બોડીના કોઈપણ પાર્ટમાં ઇન્જરી થાય છે ત્યારે આ 4 સ્ટેપ ફોલો કરવાથી તમે તેની ટ્રીટમેન્ટ ઘરે બેઠા કરી શકો છો। પહેલા સ્ટેપમાં ઇન્જર્ડ બોડી પાર્ટને રેસ્ટ આપવો જોઈએ। આ રેસ્ટથી ફર્ધર મૂવમેન્ટ રિલેટેડ ડેમેજ થતો નથી। ત્યારબાદ સેકન્ડ સ્ટેપમાં ઇન્જર્ડ બોડી પાર્ટને લોકલી આઈસ એપ્લિકેશન કરવું જોઈએ કે જે 15થી 20 મિનિટ માટે દિવસમાં 3થી 4 વખત અપ્લાય કરવું જોઈએ। ત્યારબાદ ત્રીજા સ્ટેપમાં લોકલ ઇન્જર્ડ બોડી પાર્ટને ક્રેપ બેન્ડેજની મદદથી કમ્પ્રેશન આપવું જોઈએ અને ચોથા સ્ટેપમાં ઇન્જર્ડ બોડી પાર્ટને એ હાર્ટના લેવલ કરતાં વધારે એલિવેટ કરવું જોઈએ। આ રીતે ઇન્જરીમાં આપવામાં આવતી રાઇસ થેરાપી એ ખૂબ જ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે। આવી જ હેલ્થ રિલેટેડ અપડેટ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો।